નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1128મો એપિસોડ અને 1128મો એપિસોડનો એકમાત્ર મુદ્દો કોણ જીતશે કોણ હારશે. મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાનું વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકોનું મતદાન પૂરું થયું. લોકસભાની 26 પૈકી 25 બેઠકોનું મતદાન થવાનું હતું, એ પણ પૂરું થયું. ત્યારે સવાલ એ છે કોણ જીતશે કોણ હારશે. કેમ કે હજુ પણ 4 તબક્કાનું દેશમાં મતદાન બાકી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ પણ પ્રકારનો એક્ઝિટ પોલ બહાર ના આવી શકે. પણ મતદાનની જે પેટર્ન છે તેનું વિશ્લેષણ ચોક્કસથી કરી શકાય. હું નથી કહેતો કે એ વિશ્લેષણ કોણ હારશે કોણ જીતશે માટે છે, પણ મતદાન કેમ ક્યાં ઓછું થયું, કેમ ક્યાં વધુ થયું એ જાણવું જરૂરી છે. આપની ચેનલ એબીપી અસ્મિતા એક્સક્લુઝિવ વિશ્લેષણ આને લઈને, આજના મતદાનને લઈને કરવા જઈ રહી છે. આપ સ્ક્રીન ઉપર જોશો, અલગ અલગ ગ્રાફિક્સ જોશો, એનાથી અંદાજ આવી જશે. કારણ કે ગયા વર્ષે એટલે કે ગઈ ચૂંટણીની અંદર 2019માં જે મતદાન થયું હતું એના કરતાં થોડુંક ઓછું મતદાન થાય તેવી સંભાવના છે. માત્ર 3 બેઠક એવી છે, 5 વાગ્યા સુધીના જ આંકડા આવ્યા છે. ઇલેક્શન કમિશને કહ્યું છે કે 12 વાગ્યા જ સ્પષ્ટ થશે કેટલું મતદાન થયું છે. ત્યારે 5 વાગ્યા સુધીના સત્તાવાર જે આંકડા આવ્યા છે એમાં માત્ર 3 બેઠક એવી છે જે 2019ની તુલનામાં ત્યાં મતદાન વધુ થયું હોય, અને એ બેઠક છે બારડોલી, માફ કરજો બનાસકાંઠા, બારડોલી અને જુનાગઢ. બનાસકાંઠામાં 3% મતદાન વધુ થયું છે, બારડોલીમાં 2% મતદાન વધુ થયું છે, જુનાગઢમાં 0.91 એટલે કે લગભગ 1% મતદાન વધુ થયું છે. પરંતુ એ સિવાયની તમામ બેઠકો ઉપર થોડા ઘણા અંશે 5 વાગ્યાની તુલના, ફરીથી કહું છું આ આંકડા 5 વાગ્યા સુધીના છે અને તુલના પણ 2019ના મતદાનના 5 વાગ્યા સુધીની છે. તો અનેક બેઠકો એવી છે જ્યાં ઘણું ઓછું મતદાન થયું છે. દાહોદની બેઠક ઉપર 2019ની તુલનામાં 5 વાગ્યાની જે આંકડા છે એ પ્રમાણે 7.26% મતદાન ઓછું થયું છે. નવસારીમાં 6.64% મતદાન ઓછું થયું છે. મહેસાણામાં 5.93% મતદાન ઓછું થયું છે. અમદાવાદ પૂર્વમાં 5.56% મતદાન ઓછું થયું છે. ગાંધીનગરમાં 5.53% મતદાન ઓછું થયું છે. અમરેલી બેઠક જ્યાં 5.37% મતદાન ઓછું થયું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક 4.83% મતદાન ઓછું થયું છે. ભાવનગર 4.79% મતદાન ઓછું થયું છે. પોરબંદર જ્યાંથી મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે 3.92% ઓછું મતદાન થયું છે. વડોદરાની અંદર 3.74% મતદાન ઓછું થયું છે. રાજકોટની બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી, ત્યાં 3.01% મતદાન ઓછું થયું છે. ખેડા બેઠક જ્યાં 2.73% મતદાન ઓછું થયું છે. પંચમહાલ 2.14% ઓછું થયું છે. પાટણ 2.08% ઓછું થયું છે. અને બાકીની જે બેઠકો છે જ્યાં 0.16થી લઈ 1.78% મતદાન ઓછું થયું છે. જામનગરમાં 1.78% મતદાન ઓછું થયું છે. આ મતદાનના આંકડા છે. ફરીથી કહીશ, 2019માં 5 વાગે જેટલું મતદાન થયું હતું એની સાથે આજના મતદાનના 5 વાગ્યાના આંકડા જે સત્તાવાર છે એની આ કમ્પેરિઝન છે. કુલ ટકાવારી સ્વાભાવિક રીતે જ એની અસર ત્યાંથી પણ દેખાશે, કારણ કે 5 થી 6માં જે મતદાન થયું હોય એ વખતે કદાચ એનાથી 1-2% આગુ પાછું મતદાન પ્લસ માઇનસ હોઈ શકે, એનાથી વધુ કદાચ ડિફરન્સ ન હોઈ શકે જો કોઈ મોટો ચમત્કાર ન થયો હતો. પણ સવાલ એ છે શું મતદાન ઓછું થયું એનું કારણ તાપમાન હતું, ગરમી હતી, એક રીતે ગણીએ તો હોઈ પણ શકે. પરંતુ બીજી તરફ ચૂંટણી પંચે જબરજસ્ત તૈયારી પણ કરી હતી, એક અવેરનેસ પણ વધી હતી. ત્યારે અપેક્ષા હતી કે આપણા ગુજરાતમાંથી મતદાન વધુ થશે, પરંતુ પ્રમાણમાં 5 વાગે 2019ની તુલનામાં મતદાન ઓછું થયું છે. એટલે જ એક વિશાળ પેનલ સાથે આ મતદાનના પર્સન્ટેજ, મતદાનની ટકાવારીને સમજવી જરૂરી છે. આપ તમામને જોઈ શકો છો, આ એ વિશ્લેષકો છે, આ એ નેતાઓ છે જે રાજનીતિને કદાચ મારા કરતો પણ ઘણી વધુ સારી રીતે સમજે છે, નજીકથી જાણે છે. એટલે જ એમની સાથે વિશ્લેષણ કરવું જરૂરી છે. શરૂઆત ગોરધનભાઈ મારી સાથે જોડાયા છે એમનાથી જ કરી લઈશ, અને પછી ગોરધનભાઈને ફ્રી પણ કરીશું. ગોરધનભાઈ, આપ શું માનો છો? શું કારણ માત્ર 3 બેઠક? જી નમસ્કાર. ગોરધનભાઈ, 3 બેઠક સિવાય બાકીની 22 બેઠક, જો કે મારાથી ભૂલ થઈ જતે, 23 બોલાઈ જતે 26ની જગ્યાએ, એક બેઠક તમે સમરસ પહેલેથી કરી ચૂક્યા છો, પણ બાકીની થઈ ચૂકી છે, કરી ચૂક્યા છો હું નથી જાણતો, ઉપરવાળો જાણે. પણ
સવાલ એ છે કે માત્ર 3 બેઠક ઉપર જ મતદાન વધ્યું, બાકીની બેઠક ઉપર ઘટ્યું. શું કારણ હોઈ શકે? જે 3 બેઠક ઉપર મતદાન વધ્યું, ધારો કે બારડોલી છે, બનાસકાંઠા છે, એનું પણ 2019માં વલસાડ છે એ 75 ઉપર હતું, અને એવી જ રીતે બનાસકાંઠાનું પણ એટલું જ ઊંચું મતદાન હતું. એટલે એ જે ગયા વખતે મતદાન થયું હતું એના પ્રમાણમાં વધ્યું છે. એટલે એમાં કોઈ એબનોર્મલ ફેરફાર નથી થયો. તમે બધા આંકડા જોશો તો જે ઘટ બતાવે છે એ ગયા વખતે પણ એનું પ્રમાણ ઓછું હતું. એટલે એને અનઇવન ઓછું થયું છે અથવા અનઇવન વધ્યું છે એવું પણ નથી. અને એક ગરમીનું પણ કારણ હોઈ શકે, કારણ કે ગયા વખતે આપણે એપ્રિલ મહિનામાં લગભગ ચૂંટણી પૂરી થઈ ગઈ હતી અને આપણે અત્યારે મે મહિનો શરૂ થઈ ગયો અને 7 તારીખ આવી ગઈ. એટલે એના કારણે પણ ચોક્કસપણે થોડું ઓછું થયું હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અમારું જે નેટવર્ક છે અથવા અમને જે ફીડબેક, ધારો કે હું પૂર્વના ઘણા બધા વિધાનસભા વિસ્તારમાં ફર્યો હતો અને વોટ આઈ ઓબ્ઝર્વ, એ જે અમારું પાર્ટીનું નેટવર્ક છે એ સંપૂર્ણ એક્ટિવ હતું અને મતદાન અમે ખેંચ્યું છે એ પાર્ટી તરફી મતદાન ખેંચવાનો પ્રયાસ એ અમારો વધારે રહ્યો છે. બાકીના ખબરમાં કોંગ્રેસને પણ એવું હતું. કોંગ્રેસ કંઈ એવી તૈયારીમાં પણ નહોતી અને છેલ્લે સુધી એના ઉમેદવાર અમદાવાદ પૂર્વ જેવામાં બદલાય એટલે એમને ખબર જ નહોતી કે આપણે શું કરી રહ્યા છીએ. એટલે એટલા માટે એમની તૈયારી ઓછી હોવાના કારણે પણ આવું બની શકે અને ઇટ વિલ બી ક્લીન સ્વીપ. ગોરધનભાઈ, અહીંયા ક્લીન સ્વીપ હશે, પરંતુ પેટા ચૂંટણીની પણ આપની સાથે વાત કરી લઉં જેથી સમજાઈ પણ શકે. પેટા ચૂંટણીમાં શું થશે? 5 બેઠક સીજે ચાવડા જીતશે અને બીજેપીની પાટલી ઉપર બેસશે આ વખતે. અર્જુનભાઈ કોંગ્રેસના અર્જુન હતા, ભાજપના અર્જુન વિધાનસભા સુધી ફરીથી પહોંચશે કે પછી ક્યાંક એવું રિયલાઇઝ કરશે કે કાચું કાપી દીધું? હું તમને આ બેઠકોનું વિશ્લેષણ કહું કે જે કંઈ કોંગ્રેસ હતી પોરબંદરમાં એ અર્જુનભાઈની સાથે જોડાયેલી હતી અને બાકીનું અમારું ભાજપ હતું. એટલે બીજેપી અને કોંગ્રેસનું જે કેડર છે, આખી કેડર પોરબંદરમાં એ બીજેપી સાથે આવી ગઈ. મતદાનનું પ્રમાણ કદાચ આમ ઓછું લાગે પણ ગયા વખતે બી એટલું ઊંચું પોરબંદરમાં હતું પણ નહીં. અને એટલા માટે એ સીટ જીતીએ છીએ. અને વાઘોડિયામાં તો મારો પોતાનો પણ પ્રવાસ થયો છે, કારણ કે વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ જ્યારે ઊભા હતા એમની પર્સનલ કેપેસિટીના કારણે પણ એ જીત્યા, એનો ત્રિપાંખ્યો થયો. અને આજે પણ આખી કેડર અમારી એમની સાથે જોડાઈ જવાથી વાઘોડિયા પણ અને ખંભાતમાં પણ મારે જવાનું થયું છે. ખંભાતની પણ આ સ્થિતિ છે. એટલે ઇવન વિજાપુરમાં પણ આ બધી 5 સીટો અમે સારી લીડથી જીતીએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ લોકસભા અને વિધાનસભા સાથે હોવાથી મતદાનનો ટ્રેન્ડ પણ તમે જોજો. વિધાનસભામાં થોડું વધારે મતદાન થયું છે જ્યાં વિધાનસભા છે કમ્પેર ટુ બાકીની કોન્સ્ટિટ્યુન્સી. અને એટલા માટે ઉત્સાહથી લોકોએ મતદાન કર્યું છે અને 5 સીટો પેટા ચૂંટણીની વિધાનસભામાં અમે જીતી રહ્યા છીએ વિથ ગુડ માર્જિન. ગોરધનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ આ બધા વિજાપુરના છે, એમની પાસેથી પણ ઇનપુટ લઉં તો થોડોક વધુ આઈડિયા આવી શકે. અને પોરબંદરની અંદર 2 કેડર ભેગી થઈ છતાં પણ 3.92% મતદાન ઓછું થયું છે. આપ આજના મતદાનનું વિશ્લેષણ કરીએ, આપ શું માનો છો? હું સમજુ છું તે પ્રમાણે ઊંડે 2004નું પુનરાવર્તન થાય એવું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે પબ્લિકનો મૂડ હતો, સદનસીબે આ વખતની ચૂંટણીમાં મારે મોટાભાગે ઘણી બધી સીટોમાં જવાનું થયું છે. અને જે પ્રમાણે પબ્લિકનો ઉત્સાહ દેખાતો હતો, કારણ કે ખબર પડી ગઈ હતી કે કારણ કે આ વખતે મોદી વચનની વાત થઈ હતી. કોઈના ખાતામાં 15 લાખ નહોતા આવ્યા, ક્યાંય ખેડૂતોની આવક બમણી થઈ નથી, 2 કરોડ બેરોજગારોને રોજગારી મળી નથી. આવા અનેક મુદ્દાના અનુભવ પછી પેટ્રોલ ડીઝલના મોંઘવારી, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રજામાં એક રીતનું ફ્રસ્ટ્રેશન હતું. અને એમાં બી બાકી હતું તો રૂપાલાજીનું સ્ટેટમેન્ટ. આ બધી જ વસ્તુ જે પ્રમાણે ભેગી થઈ, મને લાગે છે કે 2004નું ઇન્ડિયા સાઇનિંગ વખતે જે પરિણામ આવ્યું હતું એ પરિણામની દિશા તરફનું આજનું વોટિંગ મને દેખાય છે. મતદાન ઘટ્યું એ પાછળનું કારણ શું હોઈ શકે? શું કોંગ્રેસના લોકો કોંગ્રેસ જોડે કેડર નથી એ પણ હોઈ શકે? ના, એ તો મેં મતદાન ઘટ્યું નથી. હજુ તમે એક્ઝેક્ટ ફિગર આવશે એટલે ગઈ વખત જેટલું મતદાન થયું હતું એટલું મતદાન તો થયું છે જ. મને તો પ્રશ્નાર્થ એ થાય છે
કે ભારતીય જનતા પાર્ટી દર વખતે કે જે અમે પેજ પ્રમુખ સુધી પહોંચીએ છીએ, અમારા બધા જ પ્રેસ પ્રમુખ છે, અમારા તો પાટીલ સાહેબ પણ પ્રેસ પ્રમુખ તરીકે છે અને અમિતભાઈ પણ પ્રેસ પ્રમુખે કામ કરવાના છે. જો આટલી સારી કેડર હોય તો તમે એમ માનો છો કે કોંગ્રેસની કેડર નથી? હું ઓન ધ કોન્ટ્રરી આજે એમ કહીશ કે કોંગ્રેસને ખબર હતી અમારી ખૂટતી કડી જ આ છે, એટલે કોંગ્રેસે આ વખતે પૂરી ચિંતા કરીને અમારા વોર રૂમના માધ્યમ દ્વારા આખી પ્રક્રિયાને અમે પૂર્ણ કરાવડાવી છે. ડૉક્ટર સાહેબ, મતદાનના પેટર્નનું પોસ્ટમોર્ટમ કરવું હોય, શું કારણ માત્ર 3 બેઠક જ એવી છે જ્યાં મતદાન વધ્યું છે, બાકીનું ઘટ્યું છે? રોનકભાઈ, સૌપ્રથમ તો હું ઇલેક્શન કમિશન અને ગૃહ ખાતાને આપના માધ્યમથી અભિનંદન બી આપું છું અને વોટરોને પણ આપું છું કે જે રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયું, આટલા ધોમધકતા તાપમાં પણ જે સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવ્યો છે એણે પણ કામ કર્યું અને બધી જ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ કામ કર્યું. હવે વાત છે મતદાનનો, તો લોકસભાની સીટ લગભગ એવરેજ 20 થી 22-23 લાખની સીટો હોય. અત્યારે જે આપણી પાસે 5 વાગ્યાના આંકડા છે, સામાન્ય રીતે છેલ્લા કલાકમાં 6 થી 7% અને ઘણી સીટો ટ્રાઇબલ સીટોમાં 7 થી 8% જેવું મતદાન થતું હોય છે. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે ગઈ વખત કરતાં તો ઓછું મતદાન નહીં થાય. અલ્ટિમેટલી જ્યારે ચૂંટણી પંચના આંકડા આવશે ત્યારે હવે હાઇપોથેટિકલ માની લો કે કદાચ 2% કેટલીક સીટો પર બતાવવા જેવું છું, ઘણી બધી સીટો પર, તો 2 લાખના મતદાનમાં 20 લાખના મતદાનમાં એવરેજ 40,000નો કદાચ ફરક મતદાન ઓછું થયું છે. તો એક લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં એવરેજ 2,000 થી 2,200-2,300 બૂથ હોય છે. એટલે એક બૂથ ઉપર એવરેજ 30-40 મત જેવા નહીં પણ 20-20 મત જ ઓછા થયા છે એવું કહેવાય. તો આ ફેરફાર એ સામાન્ય છે, વધી પણ શકે અને ઘટી પણ શકે. પણ કુલ મળીને ગઈ વખતે જે રીતે 26 સીટોની જે લીડ હતી એમાં 1-2 સીટને બાદ કરતા, જેમાં 1.5 લાખને એની આસપાસ લીડ હતી, પહેલેથી વાત કરી દીધી. એટલે હું ગઈ વખતની વાત કરું છું, એની કમ્પેરિઝન કરું છું. તો કેટલી લીડ ગણવાની મને કહો? સી.આર. પાટીલ સાહેબ કહેતા 5 લાખમાંથી 5 લાખ, હવે કેવી રીતે ગણાવશો? સુરતવાળી બેઠક મને સમજાવો. એ તો હવે જીતી જ ગયા છે. અને એમાં 5 લાખ કેવી રીતે ગણાવશો? આપે જ કીધું કે સમરસ થઈ છે, સમરથ થઈ કે કરવામાં આવી એ બી મેં કહ્યું. કદાચ એમાં કોંગ્રેસનો પણ ઇનડાયરેક્ટ પ્રયત્ન હોય છે, કારણ કે કોંગ્રેસનું મેનિપ્યુલેશન તો ઘણા પ્રકારના હોય છે. પરંતુ મૂળ મુદ્દા પર આવીએ કે જે 25 સીટો છે એમાં 5 વાગ્યાનું પણ ગણી લઈએ તો જે લીડ છે એ લીડ ગઈ વખતે 1.5-2 લાખથી 1-2 સીટ સિવાય ક્યાંય ઓછી નથી. 3, 3.5, 4, 5, 6 લાખ. તો મને લાગે છે કે એમાં બહુ ઝાઝો ફરક નહીં પડે. પરંતુ મને જેમ 5 લાખ વાળો ક્લેમ હવે ગયો મને જે નહીં, 5 લાખ વાળો ક્લેમ ગયો ડૉક્ટર. ઓછું થયું છે. મને જે વિશ્વાસ છે, જેમ બિમલભાઈએ પણ કીધું કે અલ્ટિમેટલી છેલ્લે જે વોટિંગ છે, હું અત્યારે કોઈ રાજનૈતિક મુદ્દાની ચર્ચા નહીં કરું, કારણ કે ચૂંટણીના મુદ્દા પતી ગયા છે, વોટિંગ થઈ ગયું છે. પરંતુ અલ્ટિમેટલી ગઈ વખતના જે વોટિંગ થયું હતું ત્યાં સુધી લગભગ આવશે અને 1-2% ઓછું થયું હોય તો એ તો 20,000 મત આટલી મોટી સીટમાં, જો વિધાનસભાની સીટ હોય તો એમાં નાનો મોટો ફરક પડી શકે. ખેર, શું કારણ? જો આ જેનીબેન અમરેલીના ત્યાં 5.37% મતદાન ઓછું અને જ્ઞાનીબેન બનાસકાંઠાના ત્યાં 3% મતદાન વધુ. જો પહેલાં તો અનિલભાઈ બહુ સરસ ગોળ ગોળ જવાબ આપે છે. હું બહુ સ્પષ્ટ 5 લાખ વાળા તો ખુશ થઈ ગયા ને, 5 લાખની લીડવાળી નહીં એ વાળા, એ તો જે રિઝલ્ટ કહેશે. અમે કોઈ ભુવા કે જાગડિયા કે અમે કોઈ જ્યોતિષ નથી કે અમે મતદાનના પરિણામ પહેલાં કહી દઈએ કે અમારી 4 આવશે કે 10 આવશે. એ તો બધી 26 5 લાખ કહેતા હતા, એક બિનહરી પે કરાય. પણ તમે રોનક સર જુઓ કે આ 10 વર્ષથી શાસન, ગુજરાતનું નેતૃત્વ, મોડલ ગુજરાત, એમના પેજ પ્રમુખો, હું તો કહું કે એક મતદારનો પ્રમુખ બનાવ્યો છે કે દરેક મતદાર દીઠ પ્રમુખ. તો વોટિંગ કેમ વધતું નથી? સાવ વાળા જે ગયા એ કદાચ મતદાન કરવાના કે એવું હોય ને, કાંઈ પેજ પ્રમુખમાં નહીં હોય રહે. અરે અમારા વાળા તો અમે તો કોંગ્રેસ વાળા છીએ, એ બધું કહે છે માની લો. પણ એ તો એમ કહે છે કે અમારા પેજ પ્રમુખો, એક પેજનું આયોજન થયું છે, અમે તો પેજ પ્રમુખો તો મતદાન કેમ 80% 90% નહીં થતું? તો ખાલી માત્ર જુઠ્ઠાણા જ ને 5 લાખની લીડ લઈશું, 25 જીતીશું, એક બિનહરીફ કરી દઈશું ને અમારા પેજ પ્રમુખ છે. આ લોકોને વાળું સાચું પડ્યું. એટલે એ તો જોજો તમે, ઘણું બધું બહુજન સમાજના ઉમેદવારને પૂછી લો, અપક્ષોને પૂછી લો કે શું થયું રાત્રે. તમારા વાળા પૂછવા માટે શોધું મળતો જ નથી. અમારા વાળાને તો અમે ફરિયાદને બધું કરીએ છીએ, તમે જોજો ને. ઉતાવળના એમની બહુ ચિંતા કરો. આપ શું માનો છો, શું કારણ હોઈ શકે? જો એમનો તર્ક હતો કે ટકાવારી વધશે 5 વાગ્યા પછી છે, પણ એ તો 2019માં પણ એવું જ થયું હોય ને.
આ તુલના 2019માં 5 વાગ્યાની અને 2024ના 5 વાગ્યાની છે. મને એવું લાગે છે કે 2019ની જે સ્થિતિ હતી એ આ વખતે 2024માં જોવા નથી મળી. એનું કારણ એ છે કે શહેરી વિસ્તારમાં જે મતદાન જે થવું જોઈએ એ પ્રવાહ, એ જે લહેર, એ મતદાનની એ લહેર થઈ નથી. એની સીધી અસર એ શાસક પક્ષને થાય. બીજી બાજુ આદિવાસી પટ્ટો જે પૂર્વ પટ્ટો છે શામળાજીથી છેક ડાંગ સુધીનો, ત્યાં મતદાન થતું આવ્યું છે ને આ વખતે પણ વધારે થયું છે. તો મતદાનની ટકાવારી ગયા વખતે જે છે એની સરેરાશ જળવાઈ રહેશે. એમાં બહુ મોટો ફરક લાવવા માગતા હતા. જે રીતે અપીલ થઈ, જે રીતે કહેવામાં આવ્યું કે પહેલાં મતદાન પછી જલપાન, અને એના માટેનો જે ફોર્સ ઊભો થવો જોઈએ એ ફોર્સ ગમે તેમ એ ઊભા નથી કરે છે. જેમ વાત કરી કે પ્રેજ પ્રમુખથી શરૂ કરીને પૂરી મશીનરી લગાવવામાં આવી, પણ જે જંગી મતદાન જેને કહેવાય એવો ક્લેમ એ કરી નહીં શક્યા. બીજું મારે એ કહેવું છે જે 2 બેઠક વિશે, વિજાપુર અને પોરબંદર, આ બંને બેઠકમાં મને એવું લાગી રહ્યું છે કે જે આયાતી ઉમેદવારને ભાજપે ઊભા રાખ્યા છે તો ત્યાં મતદાનની નિરસતા છે એ કદાચ આને કારણે પણ હોઈ શકે એવું માની શકાય. દિમનભાઈ, આપ શું માનો છો? શું ફાઇનલ જે ટેલી આવશે મતદાન ઓછું હશે? હાલ તો લાગી રહ્યું છે. બેશક તમે જે 5 વાગ્યાની સરખામણી કરો છો એ મુજબ જોઈએ તો પણ 5%નો ગેપ આવે છે. 5%નો ગેપ બહુ મોટો છે. 5% 2019ના ગુજરાતના ઇલેક્શનની સરખામણી અને આજનો જે ઓવરઓલ નેશનલ એવરેજ છે એના કરતાં પણ 5%થી ઓછું મતદાન છે. મને લાગે છે કે સૌથી મોટું કારણ 2019 ને 24 વચ્ચેનો ફરક જે હોય તો એ છે કે જે મોદીના નામે છેલ્લી 2 ટર્મથી 26માંથી 26 સીટો બીજેપીને મળતી હતી એ મોદીના નામે તો આ વખતે મળે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જે મોદી લહેર હોવી જોઈએ એ સંપૂર્ણપણે મોદીના ગુજરાતમાં જ ગાયબ દેખાય છે. મોદી લહેર ઉપરાંત હિન્દુત્વનો ગઢ છે ગુજરાત. અહીંયાથી સોમનાથથી અયોધ્યાની યાત્રા શરૂ થઈ હતી ને એ પછીનો ઇતિહાસ પણ તમને ખબર છે, તમારા દર્શકોને પણ ખબર છે. એમ છતાં ગુજરાતમાં રામ મંદિરનો મુદ્દો વોટિંગ પર્સન્ટેજ વધારી નથી શક્યો. ઇલેક્શનમાં પણ તમે જુઓ કે ઇનડિરેક્ટલી અંડરકરન્ટમાં રામ મંદિરની વાત ચાલી, પણ રામ મંદિર એક લહેર બની શકે એ બીજેપીના હિન્દુત્વના ગઢમાં પણ દેખાતું નથી. એ ઉપરાંત મને લાગે છે કે સૌથી અગત્યનું કારણ બીજેપીએ જે મોટા પાયે કોંગ્રેસમાં તોડફોડ કરીને કમલમમાં હાર પહેરાયા છે, જે જૂના કોંગ્રેસીઓને બીજેપી બનાવ્યા છે, એનાથી બીજેપીના પોતાના નેતાઓને કાર્યકર્તાઓમાં પણ એક નિરાશા છે. એ સ્પષ્ટપણે ઇલેક્શનના આ ઓછા વોટિંગમાં તમે જોઈ શકો છો. આપ શું માનો છો? શું કારણ હોય છે કે મતદાન ઓછું થયું? મતદાન ઓછું અત્યારે થોડુંક દેખાય છે, પણ ગરમી ખૂબ વધારે હોવાથી છેલ્લા કલાકમાં 5 વાગ્યા પછી ઉમટ્યા હોય લોકો એની બહુ મોટી સંભાવના છે. અને 6 વાગે દરવાજા બંધ થઈ જાય પછી પણ લગભગ ઘણા બૂથ પર લાઈનો હોવાને કારણે 15-20 મિનિટ, અડધો કલાક જેટલું વોટિંગ ચાલતું હોય છે. તો 2019માં પણ એવું જ થયેલું હોય ને? બિલકુલ. પણ 2019માં જે બપોરે એપ્રિલ મહિનામાં થોડી ગરમી ઓછી હોય એટલે બપોરે સતત ચાલુ રહ્યું હશે એવું આપણે માનીએ. અને આ વખતે જ્યારે મેમાં ચૂંટણી છે એટલે લોકો એવું પ્રિફર કરે કે 4:30-5 વાગે નીકળીએ, કાં તો સવારે વહેલી પતાવી દઈએ, કાં તો સાંજ પડે નીકળીએ. એટલે એ જે 2-4% તો સાંજનામાં કવર થશે એટલે લગભગ 65% જેટલું વોટિંગ થશે એવું લાગે છે. બીજું, નિર્ણાયક મતદાતા છે ને એ નવીન મતદાતા થશે, એટલે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે અથવા તો સેકન્ડ ટાઈમ વોટર્સ છે એ લોકોની તમે જે જુસ્સો જોયો હોય ને તો તમને ધ્યાનમાં આવે કે એ લોકો કેટલા ઉત્સાહિત હોય છે અને કોના તરફી છે. એ તમે કોઈ પણ યંગસ્ટરને પૂછજો કે ભાઈ શું લાગે છે, કોને વોટ આપવો છે, એક જ સાથે એક જવાબ મળશે તમને. એટલે જ્યારે પર્સન્ટેજ વોટિંગ કદાચ એટલું ને એટલું હોય અથવા 1% 1.5% ઓછું પણ થઈ શકે, પણ જે જૂની પેઢી જતી જાય, નવી પેઢી આવતી જાય છે, નવી પેઢીનો મને લાગે છે ભાજપ તરફી વધારે સૂર દેખાય છે. દીપલબેન, આપને શું લાગે છે? માફ કરજો, જો વોટિંગ ઓછું થયું હોય હાલ જે પહેલી નજરમાં દેખાય છે, ક્યાંક એવું તો નથી? નાના હતા પણ પેલા સાહેબ શીખવાડતા કે રાજાજીએ કહ્યું કે પુલની અંદર બધા એક લોટો દૂધ લઈને આવવાનું, એટલે પેલાને એમ કે બધા લઈને આવવાના છે, હું પાણી લઈ જઈએ તો શું ફરક પડશે? ક્યાંક એવું તો નહીં થયું ને? ડૉક્ટર સાહેબના પાર્ટીવાળા જૂના લોકો એવું વિચાર્યું હોય કે બહુ બધા કોંગ્રેસવાળા આવી જ ગયા ને, એ લોટો લઈને આવવાના જ છે ને, એ મતદાતાઓને લઈને આવશે જ ને, પણ એવું પેલા લઈને આવ્યા ને પેલા લઈને આવ્યા, એવું કદાચ બને? રોનકભાઈ, આ વખતે મતદાન ઓછું થયું છે ગુજરાતમાં, તે એક હકીકત છે. અને આનું મેઇન કારણ આપણે એ માનવું જ પડે કે મતદારોમાં એક
ટાઈપની નિરસતા, બરાબર. કારણ કે હું જોતી હતી કે 2019ની ચૂંટણીઓ વખતે અમદાવાદનું ટેમ્પરેચર જે ગરમી હતી અને આ વર્ષની ગરમી કંઈ એટલો ફેર નથી કે ગરમીના કારણે વોટર્સ બહાર ના આવ્યા. ઉલટાકનું આ વખતે તો ગુજરાત આપણને એમ હતું કે વધારે પ્રમાણમાં મતદાન કરશે, કારણ કે રામ મંદિર થઈ ગયું. સૌથી વધારે આપણા કરસેવકો ગુજરાતના હતા જે રામ મંદિરમાં. ગુજરાત છે પોલરાઇઝડ સ્ટેટ છે, નંબર 1. અને નંબર 2 જે મોદીજી આટલી બધી ગેરંટીઓ આપી છે, એટલે ગુજરાત તો આ બધી ગેરંટીઓને ખૂબ જ હર્ષપૂર્ણ સ્વીકાર કરે તેવી અપેક્ષા હતી અને એના પ્રમાણમાં ઓછું મતદાન થયું છે તે હકીકત છે અને મતદાર એ નીરસ છે. અને મારે પહેલાંના પેનલિસ્ટે જેમ કહ્યું કે નવી પેઢી જે વોટ કરે છે, જ્યાં સુધી મને નોલેજ છે અને રિસર્ચ મેં કરેલું છે એ પ્રમાણે કોઈ પણ રિસર્ચ, કોઈ પણ સેન્સસ નથી થયું કે ફર્સ્ટ ટાઈમ વોટરનું શું વલણ છે. ઓફકોર્સ ગુજરાત છે એ ભાજપનું મોડલ સ્ટેટ છે અને ભલે 5 લાખની લીડનું જે પ્રોમિસ કરેલું તે કદાચ પૂરું ના થાય, પણ ભાજપ બિલકુલ અનસેફ કે ભાજપને આપણે એમ ના કહી શકીએ કે ભાજપને આટલી સીટ આવશે કે આટલી સીટ નહીં આવે. ભાજપ છે એ સારો જ પરફોર્મન્સ કરશે, પણ 5 લાખની લીડ એક સ્વપ્ન બનીને રહેશે અને મતદાનનું પ્રમાણ ઘટ્યું છે ગુજરાતમાં. आप क्या मानते हैं, क्या वजह रही कि बाकी स्टेट की भी बात करें और गुजरात की बात कर लेते हैं? पहले गुजरात की बात कर लेते हैं. मुझे लगता है कि जो वोटिंग परसेंटेज में कुछ कमी के रुझान आ रहे हैं उसके 4 मेजर रीजंस मैं मानता हूँ. पहला तो है मोदी की गारंटी. हर एक को लग रहा है कि मोदी की गारंटी है 400 पार होंगे, हम वोट दें या नहीं दें क्या फ़र्क पड़ता है. दूसरा रीज़न मुझे जो समझ में आता है वो है एक आम आदमी के मन में जो भाजपा का कट्टर वोटर नहीं है उसके मन में एक किस्म की निराशा है कि मेरा वोट मैं भाजपा को तो देना नहीं चाहता, कांग्रेस को दूंगा तो बेकार जाएगा, तो इससे अच्छा वोट ही नहीं दूँ. तीसरा जो कारण है वो है बीजेपी का कांग्रेसीकरण. पिछले 4 साल का आंकड़ा अगर आप उठा के देखें तो करीब 60,000 कार्यकर्ता और नेता कांग्रेस से बीजेपी में शिफ्ट हुए हैं. तो इससे हुआ ये कि जो बीजेपी के ओरिजिनल वर्कर्स थे, जो ज़मीन से जुड़े बरसों से बीजेपी को खड़ा करने में जिन्होंने अपना खून पसीना बहाया, भले वो मुंह पे नहीं बोलें लेकिन कहीं ना कहीं उनके मन में एक दर्द देखा गया है. और उस दर्द की वजह से इस बार मैंने न केवल गुजरात में बल्कि आसपास के राजस्थान, मध्य प्रदेश, इस दौरे में भी मैंने देखा कि भाजपा के कार्यकर्ताओं में वो उत्साह नहीं था जो 2019 में था. तो ये 4 मोटे रीज़न मुझे समझ में आते हैं. अब बात अगर करें आज के तीसरे फेज़ में जो 10 स्टेट्स और 2 यूनियन टेरिटरीज़ में वोट पड़े, तो उसमें सबसे कम वोट वाले जो 4 राज्य हैं उसमें गुजरात, उत्तर प्रदेश, महाराष्ट्र और बिहार है, जो आसपास की रेंज में ही है. गुजरात में 56% है तो महाराष्ट्र में 54 और बिहार में 56%. लेकिन असम और वेस्ट बंगाल जैसे स्टेट्स में और गोवा जैसे स्टेट में 74% से भी ज़्यादा वोटिंग हुआ है. तो वो एक बदलाव की दिशा में हम देख सकते हैं. तो ये मोटा मोटा मेरा आकलन है. જીતુભાઈ, જો આ નવા આંકડા આવ્યા દીવ દમણ, આપ ફરીથી મારી ટીમને કહેશે પ્લે કરીશું. દમણ દીવની બેઠક 62% મતદાન. આ પણ મને જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે 5 વાગ્યાના આંકડા છે. 62% મતદાન. અને એ જ રીતે આપણે સેલવાસા જે આવ્યું છે તે દાદરાનગર હવેલીની બેઠક, એના મતદાનના પણ આંકડા જોઈશું. ત્યાં પણ 60%, 66% મતદાન છે. તો એનો મતલબ એ થયો કે ગુજરાત કરતાં વધુ એક્ટિવ પડોશનો પ્રદેશ છે. ચોક્કસ રોનકભાઈ, આ જે 2 પ્રદેશો છે એ નાના પ્રદેશો છે, મતદારની સંખ્યા ઓછી છે એટલે સંપર્કો વધી થાય. બીજું કે એક દરેક જેમ આ લોકોના જે કાર્યકર્તાઓને જેમ ગ્રામીણ વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તારમાં દરેકને એક શરમ આવતી હોય અથવા દરેકના એક ઓબ્લિગેશન આવતા હોય, એને કારણે મતદાન માટે એક ખેંચી લાવતા હોય અને એ પ્રયાસને કારણે આ નાના પ્રદેશોમાં મતદાન વધારે દેખાય છે. જેમ તમે ડાંગ જિલ્લામાં જો, ડાંગ જિલ્લામાં પણ મતદાનનું પ્રમાણ વધારે છે.
પણ મુખ્ય વસ્તુ આ વખતે જે માહોલ બન્યો હતો, અને માહોલ જે રીતે કોંગ્રેસ માટે પણ માહોલ હતો, ગઈ વખતેની ચૂંટણીમાં જુઓ તો એકતરફી માહોલ હતો. આ વખતે માહોલ કોંગ્રેસનો પણ માટે પણ બન્યો હતો, અન્ય પરિબળો પણ ઊભા થયા હતા. એટલે બધાને એવી આશા હતી કે બધા ફોર્સફુલી કદાચ મતદાન માટે લઈ જશે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોમાં આપણે બધા ચર્ચા કરી, બધા કારણો જોઈ શકીએ, પણ એ ચોક્કસ છે કે લોકોને નિરાશા છે અને લોકો હવે લોકશાહીમાં વિશ્વાસ નથી રાખ્યા, અને જેટલા આ મતદાન કર્યું એના કરતાં જેટલાએ નથી કર્યું એ આપણા માટે બહુ ચિંતાનો વિષય છે કે કેમ નથી કર્યું. અને ખરેખર તો આ ચર્ચાની સાથે સાથે એ પણ કરવું જોઈએ કે લોકો મતદાર જાગૃતોને આશા, કારણ કે મને એક આશા હોય કે મને આ મળવું જોઈએ, આ નહીં મળવું અને હવે નથી જવું, રવા દો ને એમ કરીને જે ટાળવાની પ્રવૃત્તિ આવી છે એ બંને રાજકીય પક્ષોને પણ ચિંતાનો વિષય છે ને આપણા માટે પણ ચિંતાનો વિષય છે. એ ક્યારે ન માની શકાય કે લોકોને લોકશાહીમાં વિશ્વાસ નથી, કારણ કે હકીકત છે છેલ્લા 1.5-2 દશકની અંદર મતદાન વધ્યું છે. એક સમય હતો લઘુમતી મતદાતા, એટલે કે 50%થી ઓછું જે લોકો મતદાન કરવા જતા તે 50%થી ઓછા હોતા હતા અને એમના મતથી સરકારો બનતી હતી. પરંતુ છેલ્લા 1.5 દશકની અંદર મતદાનની ટકાવારી 60% કરતાં સરેરાશ વધી રહી છે, રાજ્યના ચૂંટણીઓ હોય કે લોકસભાની. પણ વિરામ પછી એક બીજી વાત કરવી છે અને મહત્ત્વની વાત છે. મત આપવો એ આપણો અધિકારની સાથે ફરજ છે, હતી અને રહેશે. પણ મત આપવા માટે ફરી એકવાર મજબૂર કરવા અમને એનો અધિકાર આ નેતાઓને કોણે આપ્યો? હું પહેલાં એટલે ચર્ચા નહોતો કરતો કે લોકશાહીમાં વધુ મતદાન થાય જરૂરી છે, પણ હવે સમય આવી ગયો છે નિષ્પક્ષપણે આપણે ચર્ચા કરીએ કે જે નેતાઓ 5 વર્ષ માટે આપણી પાસેથી લાઈન લગાડીને મત માગે છે, 6-8 મહિનામાં રફુ ચક્કર થાય છે અને ફરીથી ચૂંટણી લડે છે, એમની સાથે શું થવું જોઈએ, કેવો કાનૂન હોવો જોઈએ, એ કરીશું વાત. અને એટલા માટે કે 5 બેઠક ઉપર ધગધગતા તાપમાં મારા ગુજરાતના નાગરિકોએ આજે એમના માટે મતદાન કરવું પડ્યું છે. અને એક બેઠક, હું એ શબ્દ ન વાપરવો જોઈએ છતાં વાપરું છું, માત્ર ને માત્ર એ નેતાઓની મહત્વાકાંક્ષાના કારણે એ બેઠક ફરીથી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી ધારાસભ્ય વગરની લાવારિસ બનીને રહેશે. લોકસભાની 25 બેઠક બાદ હવે વાત કરીએ વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકની. વિજાપુર, ખંભાત, પોરબંદર, વાઘોડિયા અને માણાવદર, આ એ 5 બેઠક છે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ છે. વિજાપુરમાં 59.47%, સીજે ચાવડા ચૂંટણી લડી રહ્યા હતા. ખંભાતમાં 59.90%, પોરબંદરની અંદર 57.78%, વાઘોડિયામાં 70.20%, માણાવદરમાં 53.93%. અને હવે એ કહેવાની જરૂર નથી, આ 5 બેઠક છે જે 2022માં જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા એ જ ધારાસભ્યો રાજીનામું આપી બીજેપીમાં જોડાઈ અને ચૂંટણી લડી રહ્યા છે. અને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે સ્પષ્ટ કહેતા હતા મતદાતાઓને પૂછી, સમર્થકોને પૂછીને નક્કી કરીશું કે કયા પક્ષમાં જોડાવું. અને 5 રાજીનામા વખતે મેં કહ્યું હતું કે તમે બીજેપીમાં જોડાવાના છો એ નક્કી છે. ત્યારે એ કહેતા હતા કે કોઈ પ્રકારનું ડીલ નથી. હું કહેતો હતો કે તમે બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવાના છો, કારણ કે હું આજે પણ મારી ઉપર જેને કેસ કરવો એ કરી દે, છાતી ઠોકીને કહું છું, જેટલા પણ લોકો રાજીનામું ધારાસભ્ય આપે છે એ દિલથી કોઈ નથી આપતા, બધા ડીલથી આપે છે, ડીલ કરીને આપે છે. અને એટલે જ આ 5 બેઠક ઉપર પેટા ચૂંટણી આવી. 6ઠ્ઠી બેઠક વિસાવદર હતી, પરંતુ ટેકનિકલ ઇસ્યુ થયો અથવા જે પણ થયું એ જાજુ બોલવું નથી અને ત્યાં ચૂંટણી ન થઈ. પણ આ તમામની વચ્ચે મારું પોતાનું એક જબરજસ્ત વિશ્લેષણ છે, એ બ્રેકિંગ પ્લેટ જોજો. આ જે 5 બેઠક છે એમાંથી 4 બેઠકો ઉપર જ્યાં મતદાન 60%થી ઓછું થયું છે એ 4 કોંગ્રેસી હતા અને બીજેપીમાં ગયા હતા. જ્યારે 5મી બેઠક છે વાઘોડિયાની, જ્યાં 70% બમ્પર એટલે કે બમ્પર મતદાન થયું છે, એ અપક્ષ ધારાસભ્ય હતા. એનો મતલબ ક્યાંક એવું તો નથી ને કે આ 4 જે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા એના કારણે બીજેપીના સમર્થકો નાખુશ હોય અને નારાજગી મતદાનથી અળગારીને વ્યક્ત કરી હોય, કારણ કે બીજેપી કેડર બેઝ પાર્ટી છે. ક્યારે બીજેપીનો મતદાતા કોંગ્રેસને મત ના આપે, પણ મતદાતાથી અળગો તો રહી શકે. ડૉક્ટર સાહેબ, એ તમે જે વાઘોડિયાની વાત કરી રહ્યા છો એમાં એ ઉમેદવારની પોતાની પણ વ્યક્તિગત તાકાત હતી. અર્જુનભાઈની તાકાત નહીં સાહેબ. ગઈ વખતે અપક્ષ તરીકે
ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, અને એની સાથે ટ્રાયેંગલ ફાઇટ થઈ હતી, છતાં પણ ખૂબ સારી લીડથી જીત્યા હતા. એની વ્યક્તિગત છાપ બી, સંબંધો, કામગીરી, એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની તાકાત ભળી છે. અને એ જ કારણ છે કે ત્યાં આગળ આટલું સારું મતદાન થયું છે અને બંને શક્તિઓનો સરવાળો થયો છે. મને લાગે છે કે ગઈ વખત કરતાં પણ સારી લીડથી અમે એ સીટ જીતીએ છીએ. સાહેબ, બાકીના ચાર ઉપર સરવાળો કેમ જાજો ના થયો? અર્જુનભાઈ કેટલું મોટું નામ સાહેબ, આ વાઘેલા સાહેબને તો કોઈ ઓળખે બી નહીં, એના બહાર ના ઓળખે એમ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ એ તો સ્થાનિક લોકોએ જ મતદાન કર્યું છે ને, બહારના લોકોએ તો મતદાન કર્યું નથી, ત્યાંના સ્થાનિક લોકોએ જ કર્યું છે. અર્જુનભાઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, પરંતુ આજે આપણે બધા જ મતદાનના આંકડાઓ ગણીએ છીએ. 100% તમારી વાત ચિંતા બી વ્યાજબી છે, પરંતુ એપ્રિલ મહિનાનું મતદાન આપણા ત્યાં ગુજરાતમાં અને મે મહિનાના મતદાનમાં હર હંમેશા આંકડાનો ફરક પડે. મને યાદ આવે છે કે 1991માં પણ આપણા ત્યાં એપ્રિલ મહિનામાં મે મહિનામાં ચૂંટણી હતી, ત્યારે પણ આપણા ત્યાં મતદાન ઓછું થયું હતું. એ પછી જ્યારે 5 વર્ષે ચૂંટણી આવી ત્યારે પણ, એટલે છેક 98-99માં અને 99માં પણ, ઇવન 2004માં પણ જ્યારે જ્યારે મેમાં ચૂંટણી આવી છે ત્યારે આપણા ત્યાં ઓવરઓલ, એટલે હું ગરમી એકલું કારણ કહેતો નથી, ઘણા બધા પરિબળો હોઈ શકે, પણ અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથમાં કર્યો છે, કદાચ લોકોને બહાર વેવ ન દેખાતો હોય, અને બૂથમાં 1-to-1 સંપર્ક અને જે લાભાર્થી સંપર્ક કરેલો છે, એના કારણે અમને વિશ્વાસ છે કે અમે 5-5 સીટો અને લોકસભાની 25-25 સીટો જીતવાના છે. વિમલભાઈ, પેટા ચૂંટણીની વાત કરીએ, 5 બેઠક, શું અપેક્ષા જે મતદાનની પેટર્ન છે એ જોઈને? નહીં, સવાલ એટલો જ આવે છે કે આ 5 સીટો ઉપર સ્વાભાવિક છે કે કોંગ્રેસના ઉમેદવારો છે, 4 ઉપર કોંગ્રેસના અને 1માં આપના ઉમેદવાર છે, અપક્ષ હતા પેલા એ, અને આપના પેલા ઉમેદવારને નથી કરવા દીધી. પણ મને લાગે છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 156 સીટ આવ્યા પછી પણ કોંગ્રેસ તોડીને ભાજપમાં લઈ જવા અને કોંગ્રેસ તૂટી રહી છે એવું પરસેપ્શન, જેમ મેં અગાઉ પણ કીધું કે અમારા પેજ પ્રમુખ સુધીની અમારી વ્યવસ્થા છે, અમારા પ્રદેશ પ્રમુખ પણ પેજ પ્રમુખ છે, એ પણ એક પરસેપ્શન ઊભું કરવાનો ભાગ છે. મને લાગે છે કે 5 લાખની વાત કરવી, જે મનમાં આવે એવા ઉમેદવારોને ઉમેદવાર તરીકે મૂકી દેવા, આ બધી જે મુસ્તાકી દેખાય છે ને, એની પાછળ ક્યાંક કંઈક રહસ્ય છે, એ સિવાય આ શક્ય નથી. અને હું માનું છું કે રહસ્ય નજીકના ભવિષ્યમાં ચોક્કસ ખુલશે. જ્યાં સુધી ઉમેદવારોના સંદર્ભમાં સવાલ છે, હું એમ માનું છું કે અર્જુનભાઈ, અને એ તો સારા નેતા પણ છે, સંગઠક પણ હતા, કોંગ્રેસમાં પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે, અને સીજે ચાવડા સારા એડમિનિસ્ટ્રેટર છે. આ જેમ હમણાં જ આપણા એક મિત્રોએ કીધું કે 60,000 કરતાં પણ ઉપર કાર્યકર્તાઓ કોંગ્રેસના ગયા છે, તો હું માનું છું કે કદાચ કોંગ્રેસમાં લીડરશિપ માટે એમની જરૂર હશે. અને હવે ભાજપને ખબર પડશે કે અર્જુનભાઈ કે સીજે ચાવડા શું કરી શકે છે. અને જે જૂના કાર્યકર્તાઓ છે, કારણ કે તમે જુઓ સિસ્ટમ, સંઘની શાખામાં જતા સંઘ પરિવાર જે કહેવાતું હતું, ત્યાં આગળ ધ્વજને વંદન થાય છે, કારણ કે વ્યક્તિ વિશેષનું મહત્ત્વ નથી. ત્યાર પછી 81 પછી ભાજપ બન્યું, અને ભાજપ પરિવાર, અનિલભાઈ પણ પોતાની જાતને ભાજપ પરિવારના સદસ્ય માનતા હશે, પણ આજે અમિતભાઈએ પણ કહેવું પડે છે અને જગત પ્રકાશ નડ્ડાએ પણ કહેવું પડે છે કે અમે મોદી પરિવારના સભ્યો છે. એટલે વ્યક્તિ વિશેષની વાત જે ઊભી થઈ છે, હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ દુઃખી છે. કદાચ અર્જુનભાઈના ત્યાં હોય કે સીજે ચાવડાને ત્યાં, બાકીના જે આગેવાનો જે ભાજપના છે, એમણે જે સ્થિતિનું નિર્માણ કર્યું હશે એ તો પરિણામમાં ખબર પડશે. 10 સેકન્ડનું કહી દો. રોનકભાઈ, અમે ક્યારેય ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, આ તો અમે ક્યારેય કહ્યું નથી. આજે મોદી પરિવાર હોય કે ભાજપ પરિવાર, એક સિક્કાની 2 બાજુ છે. કોંગ્રેસ એનું દુઃખ અનેક રીતે વ્યક્ત કરી શકે આવનારા પરિણામ જોઈને. હિમાંશુભાઈ, તમે તો બહુ ખુશ હશો. જુઓ, તમારા બે હાથમાં લાડુ પેટા ચૂંટણીમાં તો આ સીજે જીતે તો તમને અંદર તમારા મિત્ર જૂના, બરાબર, આ અર્જુનભાઈ જીતે, મંત્રી બને તો એક પાછી કેબિન બેહવા માટે મળી જાય કે આપણા જ, તો 2 હાથમાં લાડુ ને તમારા લોકોના. તો તકલીફ ભાજપવાળાને થાય કે સારું અર્જુનભાઈ જોડે ઓળખાણ કોણ લઈને જાય? અત્યારે મને તો અમારા તે મજા જ પડતી હશે. મેં સોશિયલ મીડિયામાં જોયું હતું કે કોઈ મીડિયાના મિત્રે અર્જુનભાઈને પૂછ્યું કે કમલમમાં કેવું લાગે છે.
કહો કે અહીં તો મારા ત્યાં કરતી કોંગ્રેસવાળા વધારે છે. આ બાજુ હાર્દિકભાઈ બેઠા છે, અહીં રાઘવજી બેઠા છે, કુંવરજી બેઠા, સીજે આવત છે અને બીજા 5-6 જણનું ગોઠવાય. બીજી મને એ હજી ખબર નહીં પડતી કે અમારા પેજ પ્રમુખ થઈ ગયા, અમારું મોડલ ગુજરાત, અમે પરમવીર ચક્ર પાર્ટી, અમે તો ખૂબ મહાન પાર્ટી. આ બધું હોવા છતાં દરેક ચૂંટણીમાં તમે જો તો આ 5 આ ઉમેદવારો અમારા અને કે કોંગ્રેસની 4, એટલે હજી આ એ 5મો અમારો જ આવશે. એટલે અત્યારે જવાનું હશે એવું નહીં. ના જે ચૂંટણી થશે એટલે ચારે ચાર ઉમેદવારો જે કોંગ્રેસના લડે છે ભાજપમાંથી, અને આરાય પાસે ફટાકડા ફોડશે અને ખુશી મનાવશે. મને એ નહીં કે પેજ પ્રમુખ, આટલી કેડર બેજ પાર્ટી, આટલી જોરદાર પાર્ટી, તો દરેક ચૂંટણીમાં કોંગ્રેસના લાલા લઈ જઈને કેમ દારૂખાનું ફોડે છે કે લાલો આવ્યો લાલો લાવ્યો? એમના લાલાઓને કેમ નહીં જીતાડતા? પાડોશીને ઘેર પુત્ર જન્મ અને પેડા આ બાજુ વાળો વેચે. અરે ભાઈ તમે સીજન અર્જુનભાઈ જીતે તો એમના ભાજપ, એમને ફોન બુકમાં ભાજપવાળા નંબર ઓછા હશે. તમારા લોકોના પેડા તમારે ઘેર જ આવવાના. કોંગ્રેસમાં જે 25-30 વર્ષથી અમે સત્તામાં નથી, જે બી બચ્યા છે, હું ખૂબ ગૌરવથી અભિનંદન આપીશ કે જે કોંગ્રેસમાં 25 વર્ષથી, ભલે ભાજપ સારા કામ કરશે હજી 5-10 વર્ષ રહે, પણ લોકશાહીની લડતમાં આજે પણ જેને કોંગ્રેસમાં હું આવનારો સમય યાદ કરશે કે જે કોંગ્રેસ માટે આજે લડે છે એ ખરેખર બીજી લોકશાહી માટે લડી રહ્યા છે. નહીં તો આ રાજાઓ પાછા થઈ જાય. રાજાઓ આમેય દુઃખી છે ને આમેય આ રાજાઓ તરફ જઈ રહ્યા છે. જી નરેશભાઈ, જુઓ, પોલિટિકલ વાત સાઈડ ઉપર મૂકીએ. આપણી ફરજ છે ને આપણે વારંવાર કહીએ પણ છે, લાઈન લગાડો, મતદાન કરો, મતદાન વધવું જોઈએ, મતદાનના વિરોધમાં વાત પણ ના કરવી જોઈએ લોકશાહીના પરિપ્રેક્ષમાં. પણ આ તો કેવી લોકશાહી? એક વ્યક્તિની મહત્વાકાંક્ષા અથવા એક વ્યક્તિને એક પાર્ટીથી ના ગમ્યું, 6 મહિનામાં મોહભંગ થઈ ગયો, 30 વર્ષ જૂનો પ્રેમ તૂટી ગયો અને આપણે એનું નાતરું થાય, બરાબર, અને એની જોનમાં આપણે જવાનું અને ઘરના પૈસા ખર્ચીને લાઈન લગાડીને. રોનકભાઈ, તમારી વાત સાચી છે કે આ જે ઘટના છે, 4 સભ્યો જે ભાજપમાં આવ્યા અને લડ્યા, મને એવું લાગે છે કે પક્ષાંતર ધારો જે બન્યો હતો એ ધારાસભ્યોની અદલ બદલની જે એક પરંપરા થઈ ગઈ હતી અને જેને કારણે સરકારો પડી જતી હતી, સરકારો બદલાઈ જાય, મુખ્યમંત્રીઓ બદલાઈ જાય, આ બધું કોંગ્રેસના રાજમાં થયેલું છે. અને એક સમય એવો પણ હતો કે ભાઈ ભાજપ પાર્ટી વિથ ડિફરન્સની વાત કરતી હતી. અને મને યાદ છે કે એક ઇલેક્શનમાં કોંગ્રેસે ભાજપના એક ઉમેદવારને પોતાના પક્ષમાં લીધા, ત્યારે ભાજપે એવું કહ્યું હતું કે પ્રજાના પૈસે જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે આ ચૂંટણી પ્રજા ઉપર થોપવી ના જોઈએ, કે આ પેટા ચૂંટણી થાય છે એમાં ખર્ચ તો થવાનો જ છે. અને એ જ પણ સમહાવ ભાજપ માટે 156 હોવા છતાં પણ એમને 4 બેઠકની કેમ જરૂર પડી અને ફરી એ જ લોકોને વિધાનસભાની તો પક્ષાંતર ધારાની તો ધજ્જા ઉડી ગઈ અને એક આ નવો રસ્તો આવી ગયો અને એના પછી તો સુરતનો એક ઓર રસ્તો આવી ગયો, પછી ઇન્દોરમાં કંઈ બીજો રસ્તો આવી ગયો. એટલે મને એવું લાગે છે કે સુરતવાળો રસ્તો બહુ સારો ભાઈ, આવી રીતે લાઈન લગાડવી જ ના પડે. એટલે લોકશાહીમાં મને એવું લાગે છે કે ચૂંટણી આચારસંહિતા તો કેટલી પડાય, શું પડાય, બરાબર છે, પણ બંને પક્ષોએ કમસે કમ પ્રજા માટેની જે જિમ્મેદારી અથવા તો એમનો જે ઉત્તરદાયિત્વ છે એ પ્રજા સમક્ષ તો દેખાડવું જ પડશે. આ તો મતદાર દ્રોહ થયો ને. તમે એ જ મતદારને તમે ફરી પાછો ચૂંટાવવા માટે, જેમ કે આ 4 જણા ચૂંટાશે તો એમાં ભલે આપણે હસીને વાત કરીએ કે અર્જુનભાઈ આવે કે વિજાપુરવાળા, આપણે ખોટા હસીએ. હું તો ખોટું હસું, હું તો વ્યંગમાં હસું. કેવી રીતે હસું? શેના માટે હસું ભાઈ? પરસેવાવાળા છે. એટલે આ ચિંતાનો વિષય છે કે આ જે ઘટનાઓ બની રહી છે એ લોકશાહી માટે યોગ્ય છે જ નહીં અને એને રોકવી જ જોઈએ ને. એના રોકવાનું કામ છે એ તમે કહ્યું એમ કે પ્રચાર પ્રસાર માધ્યમવાળા છે એ નેતાઓના કાન પકડીને એને સમજાવી શકે ને બીજા મતદારો સમજાવી શકે. હેમંતભાઈ, આનો રસ્તો શું? આ બંધ તો થવું જ જોઈએ. કેવી રીતે બંધ કરાય? રોનક, તમે જે 5 વિધાનસભા બાય ઇલેક્શનના જે બતાવો છો ઉમેદવારો, એમાંથી 4 મને લાગે છે લોકશાહીનું કલંક છે અને પ્રજાના ગુનેગારો છે, જેમને કારણે 42 ડિગ્રી ગરમીમાં પ્રજાએ આજે 22માં એક વખત વોટ આપ્યો, પછી ફરીથી 24માં વોટ આપવો પડ્યો. એક એમને એક કમ્પલ્ઝન ઊભું થયું છે. મારો સવાલ સાચો છે કે આને કઈ રીતે રોકી શકાય?
રાજીવ ગાંધીનું ઉદાહરણ જાણીતું છે કે જ્યારે હરિયાણાના આયારામ ગયારામ થયા, સવારે એક પાર્ટીમાં, બપોરે બીજી પાર્ટીમાં, સાંજે પાછી ત્રીજી પાર્ટીમાં, રાત્રે કોઈ ચોથી પાર્ટીમાં, એવા લોકોને રોકવા માટે એમણે પક્ષપલટા વિરોધી કાનૂન બનાવ્યો પાર્લામેન્ટમાં. એની મૂળ એની જે જોગવાઈ હતી એ હતી કે જે આ પ્રકારનો પક્ષપલટો કરે એ ધારાસભ્ય અથવા સંસદ સભ્ય તરીકે મટી જાય. હવે આનો તોડ આપણે એકદમ જુગાડી લોકો છીએ. આનો તોડ પોલિટિકલ પાર્ટીઓ એ પ્રકારનો થાળ્યો કે સભ્ય તરીકે મટી જવાનું છે, લો અમે સભ્ય તરીકે મટી ગયા, શું કરી લેશો તમે? આ લોકો જે કમલમમાં જઈને ખેસ પહેરી આવે છે એ પહેલાં રાજીનામું આપે છે અધ્યક્ષને ત્યાં જઈને, એટલે સભ્ય તરીકે મટી ગયા. પક્ષપલટા વિરોધી એમાં એ લોકો આવતા સભ્ય તો મટી ગયા તો મંત્રી બની ગયા. સભ્ય તરીકે મટી બીજા દિવસે મંત્રી બને. કુંવરજી બાવળિયાની વાત કરું. એ સમજતા નથી કે માત્ર સભ્ય તરીકે મટી જવાની વાત નથી, માણસ તરીકે પણ મટી જાય છે. ખબર નહીં એ લોકો એમના વોટર્સ પાસે, એમના સમર્થકો પાસે, અરે એમના પરિવાર સામે જઈને કઈ રીતે મોઢું બતાવી શકતા હશે આ પ્રકારના કૃત્ય કર્યા છે. આ રોકવાનું કામ રાજીવ ગાંધીએ જે કર્યું એ પ્રકારે અત્યારે જે વડાપ્રધાન છે, જે સરકાર છે એનું છે, પણ એ સરકાર પોતે જ્યારે આવા પક્ષ પલટાઓ કરાવતી હોય ત્યારે તમે એને કઈ રીતે રોકી શકો? મને લાગે છે કે પોરબંદરની પ્રજાએ આપણને એક રસ્તો બતાવ્યો છે. પોરબંદરમાં તમે જુઓ આજે સૌથી ઓછું મતદાન થયું છે એનું એકમાત્ર કારણ એ છે કે ત્યાં અર્જુનબીએ પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં ગયા. એમની પાસે કોંગ્રેસની ફોજ હતી, બીજેપીની ફોજ નવી આવી, આમ છતાં વોટિંગ પર્સન્ટેજ ઓછું છે. જો પ્રજા પોતે નક્કી કરીએ તો જ આ અટકી શકે એમ છે. કિંજલબેન, આનો ઈલાજ શું? આ એવું જ દર્દ છે. કેન્સરનું તો ઈલાજ હવે શોધાઈ ગયો, આનો ઈલાજ કોણ શોધે? 2017ની વિધાનસભા પતી એ પછી 2019ની પહેલાં ઘણા દિગ્ગજ નેતાઓ આવેલા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં, અને પછી એ લોકોની ઘણાની હાર પણ થઈ હતી. એટલે અપેક્ષાથી વિપરીત પરિણામ એ વખતે જોવા મળેલું. એટલે ચોક્કસ વાત છે, જનતાને ગમતું નથી હોતું કે અમે જે પણ નેતાને જે પાર્ટી દ્વારા અમે જીતાડ્યા છે એ પાર્ટીના બદલે હવે તદ્દન બીજી જ પાર્ટીમાંથી એમને જીતાડવા જઈએ તો વોટરને બી એક પોતાના માનસિક સંઘર્ષમાંથી પસાર થવું પડે છે કે હવે હું આ નેતા માટે જાઉં છું કે પક્ષ માટે જાઉં છું, એનું જ કન્ફ્યુઝન થઈ જતું હોય છે. એટલે ચોક્કસથી કોઈક એનો પાર્ટી ધોરણે અથવા તો ઇલેક્શન કમિશન ધોરણે કોઈ એવો ઈલાજ આવવો જોઈએ કે ભાઈ પક્ષ પલટું કરે કોઈ પણ નેતા તો એને એકાદ ટર્મ સુધી ઇલેક્શન ન લડી શકે એવું કોઈ પણ રીતની વ્યવસ્થા કરવી જરૂરી લાગે છે મને. કોઈ ઈલાજ તો હશે ને તમારી જોડે? જુઓ, મેં તો આ 4-5 ઇલેક્શન કવર કર્યા. જો કે મારા સમયગાળામાં બહુ બધું જોઈ લીધું મેં, બહુ જતા આવતા, પણ કંઈક તો દવા હશે ને નહીં? પણ રોનકભાઈ, મને આમાં સાચું કહું તો કંઈ ખોટું નથી લાગતું. વાત કરો તો મતદાન ના કરવા જો એમાં કશું ખોટું નથી. શું કરવા જવું મને કોણ? જોઈએ, જો મારી દલીલ એ છે કે આપણે શ્યામા પ્રસાદ મુખર્જી લઈએ, એ પણ જવાહરલાલ નહેરુની કેબિનેટમાં ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા જ. એટલે અત્યારની જે ભાજપ કહીએ કે આપણે RSS કહીએ, એ બધાના ઘણા બધાના મૂળ ગોત્ર એ કોંગ્રેસ જ છે. ના, એ પહેલા તો કોંગ્રેસમાં જ હતા, પછી એમણે કોંગ્રેસ છોડી. નહીં વચ્ચેથી નહીં એક બેન નહીં પહેલા નહીં બેન અધ વચ્ચે આવી તે તમ તો નથી છોડી ને એમની. એમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું ને કોંગ્રેસ છોડી હતી. હી વોઝ અ મેમ્બર ઓફ ધ કોંગ્રેસ પાર્ટી. એટલે અર્જુનભાઈ છે, હું એવું માનું છું કે કોંગ્રેસ છે અર્જુનભાઈને ના સાચવી શકી. નહીતર જે માણસ 40 વર્ષ સુધી અને આટલા વર્ષ સુધી કોંગ્રેસ તો પાવરમાં હતી જ નહીં, છતાં પણ અર્જુનભાઈ જે પાર્ટીના સિનિયર દિગ્ગજ નેતા હતા જ તે, અને એમણે જે દિવસ સુધી પાર્ટી છોડી ત્યાં સુધી તો કોંગ્રેસને એમનામાં કંઈ ખામી દેખાણી જ નહોતી. હવે ભાજપમાં જે આ તો લોકશાહીમાં એટલું તો છૂટ હોવી જ જોઈએ કે એમને. અમારી પર તો ભૂલ થાય ને. મારી ટીમ એસ્ટર્ન વાળો નહીં ધીમનભાઈ નહીં મારી ટીમ એસ્ટર્ન વાળોમાં ભૂલ કેવી કરે જુઓ. આપણે નહીં બેન, આપણે જુઓ આપણે શું શીખેલા મહાભારતમાં અર્જુન તો ક્યાં આના જ બરાબર. આપણને ક્યાંક કૌરવ સેના કઈ પાંડવ સેના કંઈ એમાં નહીં પડતો, પણ આપણે આપણી ભૂલ કેવી થાય? મારે લખવામાં ભૂલ થઈ જાય, હજુ પણ ભૂલથી કોંગ્રેસ લખી દે. અચ્છા, એમને મત મારે આપવો જ હોય તો હું તો કોંગ્રેસના બટન હોધી આવું કે અર્જુનભાઈ હોધવાના તો કે કોંગ્રેસનું બટન ના વાત તો ના આવડે તો બધા તો પંચો જ વાંચેલો હોય ને.
રોનકભાઈ, જો એ તો જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા તો આપણે સિવિક્સ કે સમાજ વિદ્યાનો પેપરમાં આપણને પૂરા માર્ક્સ આવતા કે એમ પૂછતા કે પ્રધાનમંત્રી કોણ, એજ્યુકેશન મિનિસ્ટર કોણ. હવે મને દયા આવે આજકાલના વિદ્યાર્થીઓનો, કારણ કે ખબર જ ન હોય કે કોણ કઈ પાર્ટીમાં છે. નહીં પેપર છપાય અને આપણે પહેલા બદલાઈ ગયું. હા, બરાબર. પણ આઈ થિંક આ ન્યૂ ઇન્ડિયાની વાસ્તવિકતા છે અને લોકશાહીમાં, એટલે ફ્રેન્કલી સ્પીકિંગ મને આ એટલો મેજર ઇશ્યુ નથી લાગતો. સાહેબ, રાજદ્રોહનો કાયદો હોય તો પ્રજાદ્રોહનો કાયદો હોવો જોઈએ, કારણ કે આ તો સીધો પ્રજાદ્રોહ છે. અને પ્રજા પાસે તમે મત માગવા જાઓ છો, તમારે સેવા કરવી છે, આ પક્ષનું લેબલ લઈને જાઓ છો. અમે એ વિશ્વાસે આપ્યો હોય છે કે ઓકે, અમને શાસકમાં રસ નહોતો એટલે તમને સત્તા આપી છે કે અમારા વાતો તમે રજૂ કરો, અને એ રાતોરાત એ જ પાછા શાસકમાં જતા રહે તો ચોક્કસ કાયદો લાવવો જ જોઈએ અને ખૂબ જરૂરી છે. કંઈક વિચારવું જોઈએ અને સુપ્રીમ કોર્ટે જ આમાં ઇન્ટરફિયર થવું જોઈએ તો, કારણ કે સરકાર પોતે તો જાતે જ કરે છે, તો કેવી રીતે કરે? आप क्या मानते हैं, क्या कुछ होना चाहिए? सर, इसमें मेरा बहुत स्पष्ट मत है. अभी एंटी डिफेक्शन लॉ की बात करी कि राजीव जी ने ये किया, तो राजीव जी ने जब पहली बार प्रोविज़न किया था तो 1/3 का एक पैरामीटर रखा था. फिर आपको ध्यान हो तो अटल बिहारी वाजपेयी साहब ने इसमें अमेंडमेंट करके इसको 2/3 किया. उसके बाद इस प्रथा पर तो थोड़ा रोक लगा, लेकिन अब ये नया कार्यक्रम शुरू हो गया कि मैंने एक पार्टी से चुनाव लड़ा, मतदाताओं ने मुझे वोट दिया और मैं कुछ टाइम बाद प्रजा के महत्वाकांक्षा को भूलकर अपनी महत्वाकांक्षा पूरी करने के लिए उस पार्टी को छोड़ के दूसरी पार्टी में चला गया और तुरंत मिनिस्टर भी बन गया, तुरंत चुनाव भी लड़ लिया. मेरा इसमें ये मानना है कि जो एंटी डिफेक्शन लॉ है उसमें एक संशोधन के लिए जनता में एक जागृति लानी चाहिए, और वो ये होनी चाहिए कि भाई अगर ऐसा कोई जनप्रतिनिधि जो किसी एक पार्टी से चुना जाता है और बाद में इस्तीफा दे देता है तो एक उसके तुरंत चुनाव लड़ने पर रोक लगनी चाहिए. अगर ऐसा नहीं हो और वो दूसरी पार्टी से चुनाव लड़े तो चुनाव आयोग को चुनाव का सारा खर्चा उससे वसूल करना चाहिए और जनता से उसके सार्वजनिक रूप से माफी. आप खर्चा कहाँ की बात करें आप? ये तो पेंशन लेंगे, फिर से जीतेंगे तो भी पेंशन लेंगे. 15 करोड़ भेगा 30 करोड़ ये तो पेंशन लेंगे ना. ડીલ જ થશે પાર્ટી જોડે. पेंशन कम से कम पेंशन तो कैंसिल करना चाहिए. बिल्कुल करना चाहिए. ખેર હું ફરીથી કહીશ, લોકશાહીનું આ મહાપર્વ હતું. ડૉક્ટર સાહેબ, સમય ઓછો છે, પેલા લોકો ટર્મ પૂરી નહીં કરતા, પણ મારે તો સમય પૂરો કરી દેવો પડે. તમે આજે એકદમ ફ્રેશ મૂડમાં છો રોનકભાઈ. જો હું એવું માનું છું કે એન્ટી ડિફેક્શન લો જ્યારે રાજીવના ગાંધીજીના જમાનામાં આવ્યો ત્યારે પહેલાં 1/3 સભ્યો પક્ષનું ગ્રુપ થાય તો બદલી શકે, એમાં સંશોધન થયું અને હવે 2/3 સભ્યોવાળું થયું. પણ આમાં મોટાભાગના લોકો જનતાની અદાલતમાં જાય છે. જેમ કિંજલબેને એવું કહ્યું, ક્યારેક હારી પણ જાય છે અને ક્યારેક જીતી પણ જાય છે, પરંતુ જનતાની અદાલતમાં જ્યારે જાય છે કરવા તો અમારે જવાનું સાહેબ, પણ એમાં જનતાના સમર્થનથી જ જીતે છે. બાકી જનતાની અદાલતમાં ના ગયા. હમણાં રાજસ્થાનમાં ગઈ વખતે શ્રીમાન ગેહલોત સાહેબ બીએસપીના 6 લોકોને અંદર કોંગ્રેસી બનાવી દીધા. એટલે આ તો પોલિટિક્સનો પાર્ટ છે. નાનું મોટું સંશોધન કરવું જોઈએ, એ વાત સાથે સંમત છે. હવે ડૉક્ટર સાહેબ, ડૉક્ટર રાજનીતિના પણ છે ને, એમને કહ્યું કે તમે ફ્રેશ મૂડમાં લાગો છો. હકીકત એ છે મારા જેવો નાગરિક વારંવાર અર્થ વગરનું મતદાન કરીને થાક્યો છે. 5 વર્ષે મતદાન કરવા જવું જોઈએ. આખો દિવસ 45 થી 50 ડિગ્રી તાપમાનમાં પણ અમે મતદાન કરીશું. પણ મહેરબાની કરીને આપ એ તો ગેરંટી આપો 5 વર્ષ તો અમારા મતની તમે વફાદાર રહેશો. બસ એટલે જ અમે થાક્યા છીએ. આટલામાં આ રાજનેતાઓ સમજે તો સારું, ક્યાંક એવું ના થાય અમારો થાક એવી એમને 0 ઉપર લાવીને મૂકી દે.